हेलो फैमिली, તમાર સબને એક નવા વ્લોગ में स्वागत है। दोस्तों આજે બી વહેલા ઉઠીને થોડાક બહાર ફરવા નીકળી ગયા, કેમ કે વહેલા જે ઠંડી હવામાં શાંતિ સુકૂન મળે એ તમે ફરોગા તેજ પતું લાગે। ઘૂમતા થકા તળાવને પાળે જતા રહ્યા વે શાંત પાણીને પક્ષી અને મધુર આવાજ તમે સાંભળો। આના બાદ સૂર્ય દાદાને પ્રણામ કરીને આભાર વ્યક્ત કીધું એક નવો દાડો આલવા બદલે। આના बाद આપણે થોડીક મેડિटेशन कीधी જેની વજहથી कि दिमाग में बहुत शांति મળે ને સુકૂન મળે। दोस्तों જીભવું હોય તો શ્વાસ લેવી જરૂરી છે, તેને બદલે લંગ્સ મજબૂત રાખવું પડે તો લંગ્સની એક્સરસાઇઝ કરી। આના बाद થોડોસો વાર્મઅપ કીધું, શરીરને સ્ટ્રેચિંગ કીધી જેની વજहથી कि હું શરીર થોડુંક રિલેક્સ થઈ જાય અને થોડુંક લૂઝ થઈ જાય, કમ્ફર્ટેબલ રહે। પગમાં તો ઊભું રહેવું હોય તો પગ મજબૂત રાખવા પડે તો થોડીક પગની એક્સરસાઇઝ કરી દીધી। આના बाद પુશઅપ એક્સરસાઇઝ કરી જે આપણે પૂરા શરીરને ફિટ રાખવામાં મદદ કરે। આજકાલ હું પેટ વધારે નકળી રહી જોઈએ તો થોડુંક પેટની એક્સરસાઇઝ બી કરવી જરૂરી, તે થોડીક પેટની એક્સરસાઇઝ કરી લીધી। एक्सरसाइज करवा बाद भूख ते जोरदार लागे, क्योंकि शरीर ने एनर्जी जुए तो खावा जरूरी है। अगर आपणे थोड़ो हेल्दी खावा खाएंगा जो शरीर में ज़रूरत है तो शरीर बलदे बढ़िया रहेगा ना, आपणे भी हेल्थ अच्छी रहेगा। तो मो हवे खावा खाई लो ने मळो तमन अगला व्लॉग में। तमे भी अच्छो खावा खो ने मस्त रहो ने फिट रहो।